લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ મહાવીર ટર્નિંગ વિસ્તારમાં ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન GJ21T9831 નામની ફોર્સ ટ્રાવેલ્સની મિની બસ રોકી તપાસ કરતા ગાડીનો રજિસ્ટ્રેશન નંબર પોલીસની ગુજકોપ એપમાં નાખવામાં આવતા આ નંબર બીજી બે ફોર્સ ગાડી નોંધાયેલી હોવાનું બતાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાડીના માલિક અને હાસોટના સુણેવ ખુર્દના રહેવાસી વિજય ધનસુખ પટેલની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તેની પાસે જે ગાડી હાલમાં છે તેનો નંબર GJ16AU5983 છે, પણ પૂરતા કાગળ નહીં હોવાથી GJ21ની પણ ખોટી નંબર પ્લેટ લગાવી છે અને તેની પાસે અન્ય બે ફોર્સ ટ્રાવેલ્સ છે, જેને પણ GJ21 વાળી નંબર પ્લેટ લગાવીને અવારનવાર ફરતો હતો. ગાડીની વેલિડિટી પૂર્ણ થઈ જવાની સાથે તેનો ખર્ચ વધુ હોવાના કારણે કારસ્તાન રચ્યું હોવાની કબૂલાત કરી હતી. હાલ તો પોલીસે 4.50 લાખની કિંમતની બે ફોર્સ ગાડી કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ.